શું તમે ચૂંટણી ફરજમાં જોડાવાના છો તો ઊભા રહો. શું તમને ખબર છે કે તમારી મહેનતનું વળતર હવે બદલાઈ ગયું છે? હા, ગુજરાત સરકારનો એક એવો લેટર આવ્યો છે જેનાથી કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શું છે આ નવા દરો? શું ખરેખર પગાર કરતાં પણ વધારે રકમ મળવાની છે? જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. મિત્રો, સામાન્ય વહીવટ વિભાગે તાજેતરમાં એક ઠરાવ કર્યો છે. અત્યાર સુધી ચૂંટણી કામગીરીમાં જે મહેનતાણું મળતું હતું તેના જૂના નિયમો હવે રદ કરી દેવામાં આવ્યા છે. હવે નવી સિસ્ટમ મુજબ ચૂકવણું થશે. ચાલો જાણીએ કોને કેટલો ફાયદો થયો છે. ખાસ કરીને સેક્ટર ઓફિસર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ માટે તો જે રકમ નક્કી થઈ છે ને તે સાંભળીને તમે ચોંકી જશો. હવે ધ્યાનથી સાંભળજો. જો તમે સેક્ટર ઓફિસર છો તો તમને પૂરા સમયની ફરજ માટે ₹10,000 સુધીનું માનદ વેતન મળી શકે છે. એટલું જ નહીં, પ્રિસાઇડિંગ ઓફિસર માટે ઉચ્ચક ₹2,000 અથવા દિવસના 500 નક્કી થયા છે. અને જે મિત્રો પોલિંગ ઓફિસર છે તેમને ₹1,600 સુધીની રકમ મળશે. સૌથી મોટી વાત તો એ છે કે વર્ગ 4ના કર્મચારીઓ જે ઈવીએમ અને મતદાન સામગ્રી માટે મહેનત કરે છે તેમને પણ ₹1,400 સુધીનું ઉચ્ચક મહેનતાણું આપવાનું નક્કી થયું છે. પરંતુ સસ્પેન્સ અહીંયા ખતમ નથી થતું. ચૂંટણીના દિવસે ખાવા પીવાની ચિંતા હવે છોડી દો. ઠરાવમાં સ્પષ્ટ લખ્યું છે કે પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ્સ અને મતદાન કર્મચારીઓ માટે પેક્ડ લંચ અને નાસ્તા માટે દરરોજના ₹500 ફાળવવામાં આવ્યા છે. આ પહેલા આવો મોટો આંકડો ક્યારે જોવા મળ્યો નથી. તો મિત્રો, આ ઠરાવ તાત્કાલિક અસરથી લાગુ પડી ગયો છે. આ વિડીયો તમામ સરકારી કર્મચારીઓ જેઓ ચૂંટણી ફરજમાં જોડાયેલા છે તેમના સુધી જરૂર પહોંચાડજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.